गाइस गुड मॉर्निंग जय श्री राम गुज्जू ब्लॉग में आपનું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા છીએ ખેતરમાં। સવારે તો વહેલા ઉઠી ગયા હતા અને આવી ગયા ખેતરમાં જોઈ લઈએ શું કરે છે શું નહીં, કેમ કે આજે તો બાજરી વાટવાનું મુહૂર્ત કરવાનું હતું, એટલે સવારે પપ્પા ઉઠી ગયા હતા, હું બી ઉઠી ગયો હતો, કેમ કે પેલા ઘરે આવ્યા હતા ચા લેવા માટે કે ચા ને મસાલા આપી દો અમને, એટલે અમે મારું કામ કરી રહીએ। આજે સવારે બધા ઉઠી ગયા હતા વહેલા, તો જોઈએ शू करे शू नहीं। हेलो भाई, सुबह सुबह आ गए हम खेत में देखते हैं क्या करते हैं। काटने का शुरू कर दिया है बाजरी, तो अभी काटते हैं सब लोग। आधा खेत तो काट लिया, अब देख सकते हो काम सुबह सुबह चालू हो गया है। वाड़ी में तो सब कुछ क्लियर कर दिया है पप्पा ने, आप देख सकते हो। लींबू को लींब आया है नहीं आया इस तो गाइस खेतरमांथी आવીએ ઘેર। હવે હસી મને લાગે છે બહુ ગરમી રહેવાતું છે નહીં, તો બસ ને ઊંઘી જવું છું મારે, કારણ કે ગરમી બહુ જ ભૂકા કાઢી નાખે છે। હવે મળીએ 3-4 વાગે, બાય ગાઈસ। આવીએ છીએ ખેતરમાં, કારણ કે બપોરે તો સૂઈ ગયા હતા, થોડી તબિયત બગડી હતી, તો યશ ને હું ને પ્રિન્સ થઈને આવ્યા છીએ। યશ ચોકન આવ્યા છે આપણે ખેતરમાં આવ્યા છીએ, ખેતરમાં આવીએ છીએ। બાજરી વાટવાનું ચાલુ છે, પૂરું થઈ ગયું છે, એક કાદું પાડ્યું રહી ગયું છે ખાલી। હવે સવારે બીજું ખેતર ચાલુ કરશી। પ્રિન્સ ચા પીને આવે છે પાછો, એ હવે આજે તો ત્યાં ક્યારે તોડી ગયા કેસર કેરીની, મસ્ત થઈ ગયા છે। શંકર ભગવાનનો ફોટો જોઈને બી વસા ભાઈ, હા રોવી છે પછી કેમ રોવું છું? ક્યારે કા જવાનું છે? હા હું કવા જાઉં છું ઘેર, પણ નહીં લઈ જવાનો। તો ગાઈસ જઈએ છે ઘેર, કારણ કે આ ભાઈ રો કરી છે ઘેર કરી, તો જવું છે ઘેર જઈને મળે લેડા। ચલો ઘરે તો જવું છે ઘેર।